સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાર્ટી બદલવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। માતરથી આ સમાચાર અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયે કેસરીસિંહ સોલંકીએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા હતા। ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી મહેન્દ્રસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી આદરણીય વિમલભાઈ શાહ, અમારા ખેડા જિલ્લાના પ્રભારી આદરણીય નટવરસિંહભાઈ, માન્ય સંજયભાઈ, ભારતસિંહભાઈ, અમારા પ્રદેશના પ્રવક્તા ભાઈ હેમાંગભાઈ અને બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે છે અને એવા સમયમાં ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે, જે દાદાગીરી છે અને જે ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર છે, એનાથી ત્રસ્ત થઈને અનેક લોકો આજે સરકાર સામે લડવા માટે, અવાજ બુલંદ કરવા માટે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા ઘણા દિવસોથી જોડાઈ રહ્યા છે। આજે અમે આનંદ સાથે કહીએ કે ખેડા જિલ્લાના એક મજબૂત યુવાન આગેવાન, માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કેસરીસિંહભાઈ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। અમદાવાદ શહેરમાંથી પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ભાઈ